આજનો ટોપિક છે ક્લાસ બી ચોપર. તો ક્લાસ બી ચોપરની તમારે ફિગર આ રીતની આપી છે, જેમાં એક ચોપર અને એક ડાયોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એક ઇન્ડક્ટર છે અને એક મોટર છે. બરાબર. હવે ખાસ ક્લાસ બી ચોપર જે છે એ કયા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે? તો કે બીજા ચરણમાં, બીજા ક્વોડ્રન્ટમાં ઓપરેટ થાય છે. એટલે બીજા ક્વોડ્રન્ટમાં શું હોય છે? તો કે વોલ્ટેજ પોઝિટિવ હોય છે અને કરંટ નેગેટિવ હોય છે. બરાબર. આનો અર્થ શું થાય કે જે લોડ છે એ લોડ કરંટ જે છે એ સોર્સ તરફ, લોડથી સોર્સ તરફ જાય છે. બરાબર. કારણ કે વોલ્ટેજ પોઝિટિવ છે અને કરંટ નેગેટિવ છે, એટલે નેગેટિવ ડાયરેક્શન છે એટલા માટે. હવે પહેલી કન્ડિશન એ છે કે જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે, પહેલી કન્ડિશન, હવે ચોપર ઓન હોય છે ત્યારે શું થાય છે? તો કે ચોપર ઓન હોય સમયગાળા દરમિયાન ત્યારે આઉટપુટ વોલ્ટેજ V0 શૂન્ય થાય છે, કારણ કે કરંટ છે ને એ રીતનો આટલામાં જ ફ્લો થાય છે ફર્સ્ટ. ત્યારે અહીંયા કોઈ પ્રકારનો વોલ્ટેજ અહીંયા મળતો નથી. બરાબર. ખાલી આ રીતનો જ ફ્લો થઈ છે. બરાબર. એના કારણે ખાલી ચોપર ઓન હશે ત્યારે ખાલી આટલો જ કરંટ ફ્લો થશે, એટલે અહીં કોઈ પ્રકારનો સપ્લાય મળતો નથી. બરાબર. પછી પણ એ સમયગાળા દરમિયાન શું થશે કે આ જે મોટર છે, મોટર શું કરશે? તો કે મોટર બેક EMF, મોટરમાં શું રહેલું એ બેક EMF. હવે આ બેક EMFને કારણે કરંટ જે છે એ મોટર, ઇન્ડક્ટર, ચોપર અને મોટર આમ થઈને ફ્લો થાય છે. એટલે જે ઇન્ડક્ટરમાં રહેલી એનર્જી, ઇન્ડક્ટર શું થશે? થોડો ઘણો ચાર્જ થશે. બરાબર. પણ શું થશે? એમાં એક્સપોનેન્શિયલી ઘટાડો થશે. બરાબર. એટલે T1 સમયગાળો જે છે, T1 સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર એનર્જી સંગ્રહ કરશે. અહીં એ નોંધવું રહ્યું કે T1 સમયગાળા દરમિયાન ડાયોડ એ રિવર્સ બાયસ મોડમાં છે. આથી લોડ એ સોર્સથી અલગ હોય છે. એટલે આ લોડને સોર્સ જોડે કોઈ મતલબ હોતો નથી જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે. બરાબર. આ રીતે જુઓ, આ T1 સમયગાળો હોય ત્યારે આઉટપુટ વોલ્ટેજ આપણને મળતો નથી અને એમાં એક્સપોનેન્શિયલી કરંટનો શું થાય છે? તો કે ઘટાડો થાય છે. આ થઈ ગઈ કન્ડિશન નંબર 1 કે જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે. હવે કન્ડિશન નંબર 2 કે જ્યારે ચોપર ઓફ હોય છે ત્યારે. હવે ચોપર ઓફ હશે ત્યારે શું થશે કે એ દરમિયાન શું થશે? ચોપર ઓફ છે એટલે જે સપ્લાય જે છે અહીંયા, બરાબર, એ ચોપર ઓફ છે એટલે જે છે અહીંથી આ રીતનું જશે. તો એના કારણે શું થશે કે લોડ એ સપ્લાય VS સાથે સીધું જોડાય છે. એટલે ઇન્ડક્ટરની હાજરીને કારણે કરંટ શું થશે? અચાનક રિવર્સ થઈ શકતો નથી. એટલે ઇન્ડક્ટરમાં રહેલો કરંટ જે છે રિવર્સ થાય તે પહેલાં જ મૃત્યુ પામે છે, એટલે એ જતો નથી. એટલે એ સમયગાળા દરમિયાન આઉટપુટ વોલ્ટેજ આપણે શું થશે? તો કે ભાઈ EB તો છે જ, પણ ઇન્ડક્ટરને કારણે જે એની એનર્જી સ્ટોર છે એ થશે. એટલે આ એક પ્રકારનું સ્ટેપ અપ ચોપર થઈ ગયું. એ સ્ટેપ અપ ચોપર જેવું થશે, કારણ કે મળશે સપ્લાય વોલ્ટેજ જેટલો વત્તા ઇન્ડક્ટરમાં રહેલી એનર્જી છે એ પણ મળશે. એટલે આઉટપુટ વોલ્ટેજ બંનેનો સરવાળો થશે, એટલે સ્ટેપ અપ ચોપર જેવું કામ કરે છે. અને આ ઉચ્ચ વોલ્ટેજને લીધે ડાયોડ D એ ફોરવર્ડ બાયસ થાય છે અને I0 એ લોડથી સોર્સ તરફ જાય છે, એટલે ઊંધું થશે. લોડથી સોર્સ તરફ ફ્લો થાય છે. બરાબર છે. આ એક કન્ડિશન લખી છે કે જો ઇન્ડક્ટરમાં કરંટ રિવર્સ થાય તે પહેલાં આપણે ચોપરને ઓન કરીએ તો સપ્લાય સોર્સ ક્યારે પાવરને લોડમાં ટ્રાન્સફર કરી શકશે નહીં. આ હેતુસર ચોપરની ચોપિંગ ફ્રીક્વન્સીને વધારે રાખવામાં આવે છે, જેથી લોડ હંમેશા સોર્સને પાવર ફીડ કરશે. એટલે શું થયું? આ થયો કેસ નંબર 2. ફરીથી ફટાફટ, કેસ નંબર 1માં શું હતું કે ચોપર ઓન હોય છે ત્યારે, એટલે અહીંયા શું થશે? અહીં કોઈ પ્રકારનો સપ્લાય મળશે નહીં, એટલે મોટર બેક EMFને કારણે ઇન્ડક્ટર ચાર્જ થશે અને આ રીતે કરંટનો ફ્લો થશે. એટલે કરંટ શું થશે? એક્સપોનેન્શિયલી ઘટી જશે. હવે કન્ડિશન નંબર 2માં શું હતું? તો કન્ડિશન નંબર 2માં શું હતું? ચોપર ઓફ થશે એટલે સપ્લાય આ રીતનો જશે. એટલે એમાં શું થશે? આ સપ્લાય તો ખરો જ, વત્તા જે ઇન્ડક્ટરમાં રહેલી એનર્જી છે એ એડ થશે. એટલે આપણને એ ટાઈમે શું થશે? જે કરંટ છે એ લોડથી સોર્સ તરફ ફ્લો થશે. જોઈ લો, આમાં T ઓન હોય ત્યારે. હવે T ઓફ હોય ત્યારે જુઓ આટલો આપણને આઉટપુટ વોલ્ટેજ મળશે. T ઓન હોય ત્યારે મળતો નથી. એટલે જ્યારે T ઓફ હશે ત્યારે આ પાછું વધે છે, એક્સપોનેન્શિયલી કરંટ વધે છે, પછી ઘટે છે. આ રીતે બે કન્ડિશન થાય છે.